શહેરની નગર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શ્રમજીવી પરિવારોના બાળકો ભણી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે અનોખી પહેલ હાથ ધરી છે। શાળામાં ભણાવવાની જવાબદારી સાથે હવે આ શિક્ષકો અને આચાર્યો બાળકોના ભવિષ્ય માટે ઘરો સુધી પહોંચવાની ઝુંપણ લઈ રહ્યા છે। સુરત શહેરની નગર પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ શ્રમજીવી પરિવારોના બાળકો ભણી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે અનોખી પહેલ હાથ ધરી છે। શાળામાં ભણાવવાની જવાબદારી સાથે હવે આ શિક્ષકો અને આચાર્ય બાળકોના ભવિષ્ય માટે ઘરો સુધી પહોંચાડવાની ઝુંપણ લઈ રહ્યા છે। શિક્ષકો દ્વારા શહેરના શ્રમજીવી વિસ્તારોમાં રોજ સવારે અને સાંજે જઈને માઇક અને પેમ્પલેટ દ્વારા જાગૃતિ ફેલાવવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। મરાઠી ભાષામાં લોકોને પોતાના બાળકો સરકારી શાળામાં દાખલ કરાવવા અપીલ કરવામાં આવી રહી છે। સુરતમાં હાલ કુલ 55 સરકારી મરાઠી શાળાઓ કાર્યરત છે। આ તમામ શાળાઓમાં સંપૂર્ણ ભણતર ઉપરાંત મફત પુસ્તકો, યુનિફોર્મ, મિડ ડે મીલ જેવી અનેક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે। તેમ છતાં કેટલીક શ્રમજીવી વસાહતોમાં આ માહિતીનો અભાવ છે, જેને પહોંચી વળવા શિક્ષકો જાતે આગેવાન બન્યા છે। આચાર્ય અને શિક્ષકો દ્વારા ચાલતો આ અભિયાન માત્ર શૈક્ષણિક જવાબદારી નહીં, પણ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે। ભણતરનું પ્રકાશ દરેક બાળક સુધી પહોંચે એ માટે આ શિક્ષકો દ્વારા ઉદાહરણરૂપ કાર્ય થઈ રહ્યું છે। મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે। હું અત્રેની શ્રી દામોદર હરી ચાપેકર શાળા નંબર 222 મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમે વેકેશનના 10-15 દિવસ પહેલાંથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી પેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે। એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો। એમાં જે વિદ્યાર્થી ધોરણ 6માં 1 નંબર લાવે છે કે આવે છે એને સાયકલ પણ આપવામાં આવે છે। આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ। તેમજ અત્યાર સુધી 15 થી 20 બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હા, મારું નામ કૃષ્ણા મંગેશ પટેલ, હું શાળા નંબર 222માં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમે છેલ્લા 15 દિવસથી આપણા આ નાગસનગર અને અવિર્ભાવ 2 અને 1માં પ્રચાર માટે નીકળ્યા છે, કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે તેમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે। એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું ભણાવવામાં આવે છે, પણ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે, અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે, જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં 12મા બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે। તો એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છીએ। પ્રચાર કરવાથી કેટલો લાભ અને પ્રચાર કરવાથી સાહેબ અમને 10-15 દિવસથી અમે જેટલા પ્રચાર માટે નીકળ્યા ત્યારથી તો હમણાં સુધી અમને 15 થી 20 છોકરાઓ નવું એડમિશન થયું છે અને એનામાંથી પણ 8 છોકરાઓ તો પ્રાઇવેટ સ્કૂલોમાંથી અમને મળ્યા છે।